मॉर्निंग फ्रेंड। तो आज है संडे सुबह सुबह आज बना रही है दूध भाखरी। गुड मॉर्निंग चेतु, जय स्वामीनारायण। ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુજરાતીમાં ચાલુ કરવાનું હતું ને? ગુજરાતીમાં છે ને આજે બનશે દૂધ ભાખરી અથાણા. આજે નહીં, આપણે દૂધ ભાખરી જ બનાવીએ છીએ આશીષ. આપણે ચા પીએ છીએ. ચા બીજું કઈ હોય ને, ચા ભાખરી ને, આ તો દૂધ ભાખરી. હા, એ છે કે મસાલા વાળું દૂધ અને ભાખરી એવું છે. ગરમા ગરમ ક્રિસ્પી ભાખરી બનાવી દો ફટાફટ, એટલે ભગવાનને જમાડી દઈએ, પછી આપણે જમી લઈએ. લાવો લાવો, મહારાજને થાળ લાવો. तो देखते बच्चे लोग क्या रहे कर रहे. जय स्वामीनारायण निर्वा, શું કરે છે તું? હોમવર્ક કરે છે. સરસ. નિર્વાબેન લેપટોપમાં હોમવર્ક કરે છે. અને આ ટીન બગલાવ શું કરે છો? ગેમ જમો છો? વોશ નથી કરું, સાયન્સના વિડીયો જુઓ, ઇન્ફોર્મેટિવ એવા. હે મારા પ્રભુજી શું કરો છો? મારા પ્રભુજી ગાતો ગા. મારા પ્રભુજી નાના છે. જો પછી ચોકલેટ પ્રભુજી નાના છે, દુનિયા ભરૈયા રાજા છે, મારા પ્રભુજી નાના છે, દુનિયા ભરૈયા રાજા છે. ક્યારે પ્રભુજી મોટા થયા તારા? હે પ્રભુજી મોટા ક્યારે થશે? નથી ખબર. ઓકે, તો આવી રીતના આજે સન્ડેનો ટાઈમ પાસ કરશું. છોકરાને ઘડી હોમવર્ક કરાવશું. વેધર તો આજે ક્લાઉડી બતાવે છે બારે. હવે જોઈએ શું છે, કે બહાર જઈએ તો મોજ કરશું, નગર પછી ઘરે ઘરે એન્જોય કરવાનો છે. તો મહારાજ માટે ભાખરી બનવાની ચાલુ થઈ ગઈ છે. એક ભાખરી મહારાજ ડીશમાં પડી ગઈ છે. મહારાજને કેટલી? 2 ભાખરી જમાડશું. 2-3 મહારાજ જેટલી જમે એટલી. વાહ વાહ, ઘીથી લસપસથી મહારાજને ભાખરી. આપણી પાસે તાવડી છે આશીષ, પણ આપણા ગેસે તાવડીમાં શું કહેવાય કે ભાખરી ચડતી નથી બરોબર, વચ્ચે કાચી રહી છે. હવે ચૂલો કરીએ ને બાર. એમને ગેસ નું કઈક કરાય ને, ચૂલો બાર તો શું કઈ ઠંડી ને વરસાદ ને તાવડીની ભાખરી વધારે મીઠી લાગે. ગેસ નું કઈ ન થાય, ગેસ અહીંયા ફિટેડ જ આવે એટલે કઈ ના થાય. એમાં થાતું તો હોય ને, અસ્મિતા ભાભી કરતા હો, રોટલા કરતા ઈ સ્ટ્રીક હોય, સ્ટ્રીક શીખવી પડે તારે તો પાસે. એવું છે. એટલે દૂધ પાકી ગયું છે. મહારાજના ગ્લાસમાં દૂધ લઈ લો. ઉભરો આવવા દે, ઉભરો આવવા દે. ના ના, પાકી ગયું છે, ઉભરો આવી જ ગયો છે. તમે ફાઇનલી મહારાજનો થાળ રેડી થઈ ગયો હે ને. હવે જમાડો મહારાજને, એટલે પછી આપણે જમતા થઈએ. હાલો, તમે મહારાજને થાળ ધરીને આવો, જમાડીને આવો ને, ત્યાં હું શું કહેવાય કે પ્લેટફોર્મ સાફ કરી નાખું. તો ગરમા ગરમ ભાખરી ને ઘી ગોળ અથાણું ચાલુ થઈ ગયું છે ને. રેવા હાલ ભાખરી ખાવી તો બેસી જા આગળ રેવા બેન. ખાવી છે વધારે? દૂધ પીવું છે? હે પીવું છે બીજું વધારે? મેં પી લીધું, મેં ખાઈ લીધું તું. ઓકે, જાવ તો શિરામણી કરી લ્યો ત્યારે આશીષ. હવે ઘી ગોળ આમ જો દેશી મોજ. હા સુધી કઈ જોઈ નહીં પછી ભાઈ આગળ તોય 2 કલાક પછી રહોડા માઠા મળશે. રજા હોય એટલે બધા રસોડામાં જ પડ્યા હોય. છોકરાઓ એમ કે ખાવાનું કઈ આપશો એમ. ખાવાનું ભૂખ લાગે તો માંગે ને કરો. રીવાનો હોય કે મેં ખાઈ લીધું હતું. રિવાયસ ખાલી ને બેસી જાય રિવાય તે. કઈ નહીં, જમીન મળી જાય પછી. ભાખરી ખાધી છે, નાસ્તાનો ડબ્બો ખોલીને બે પછી બોલાય, પછી કે હા બે તો બે દા. છોકરાઓને ગમે ને નાસ્તો ભાવે ને. ક્રિસ્પી બાકી હે ને. ડિમ્પલ શું કરવા આવી? બોલ હવાર હવારમાં. बोल बोल। बाजूवाड़ा पास मांगवा है तो टोकरी आपन तमारा। नाश्ता करने के बाद काम पे लग गए हैं।
આ લોકો તો પાર્ટી લાગે છે હા બર્થડે પાર્ટી લાગે છે જો બલૂન છે કેરા છે વેધર પછી તો વાદળ ક્લાઉડ છે આજે તડકો નહીં કપડા સુકાઈ જાય જો વ્હાઈટ કપડા જાતે ધોઈ નહીં ખાશે ને તો ઈ સુકાઈ ગયા ખાલી ટાઢા જ રહેશે વરસાદ નથી ઓકે વરસાદ નથી એટલે હળવા પડી જાય ને આમ જો આજ પવન છે ને તો મેથી બધી નીચે પડી ગઈ મેથી નીચે પડી ગઈ બધી હા જો મેથી ત્રાહી ને ઓલું કરવું પડશે આડેહો મૂકવો પડશે ધનિયા ધાણા ફૂટતા ઉગતા વાર લાગે છે નહીં એમ હતું ધાણા નો વિગાડ ને ઢોકળીઓ લેવા આવે પછી ઢોકળિયાની વસ્તુ આપી છે હો આપી જ પડે ને અમારા એ છોકરા કેટલા બધા રહે છે સ્પેશિયલ રીવા એવું છે છોકરા માટે છે સ્પેશિયલ મોટાની નથી ચાલો છોકરાને નથી ખાવું છે કેમ હવે ચાખો તો ખરા પછી કે એમ નહીં હમણાં ભાખરી ખાવા બોલાવી ને તું જોજે રીવાને રીવા કે મેં ખાઈ લીધું છે તો હવે આ થોડું ખાશે રીવા ખમણ ખાવા છે જો એમ નહીં એમાં કેવું આ પડ્યું નીરવા લોચો ખાવો છે જો હા પડી એની કને મંત્ર ઈડલી ખાવી છે યસ જો હા પડી જો પેલા ભાખરી પડી કેતા બધા અડધી અડધી ભાખરી ખાય ફ્રી હોય એટલે છોકરાને ભાખરી ન હોય ના ભાખરી ખાવાની જ હોય લે મંડે ટુ સેટરડે ભાખરી સન્ડે ફ્રી એમ નહીં તું રોજ એમ કાઈ નથી ખાવા હાલો આવો થેન્ક યુ તમે ખાજો સરસ જો હું કહેવાય ડિમ્પલ આપી ગયા આપણને એમ નહીં હમણાં ભાખરીમાં જ ના પાડતી હતી ને રીવા મેં ખાઈ લીધું છે એમ આ કેમ પટુક જાય છે હે રીવા તે ખાઈ લીધું તું ને સિરિયસલી ઇન્ડિયા વાળા સારા છે એમાં બહુ પાણી આવે અમારે તો પ્લેન છે ખાવ પાણી ગ્લાસ આપો ગળે નથી ઉતરતું નિર્વાને એક્સપ્લેન કરતા નું આવડ્યું કે હું છે એમ દેશી ખમણ છે નિર્વા ઓલું આપણે નાયલોન ખમણ બનાવીએ એટલે મંત્ર ટ્રાય તો કર લે ઇડલી લે બા આને દૂધમાં ચોકો પોપ સાજ દો ને એટલે પતી જાય આ કુસ્તી બાદ અહીંયા જ આવી ગયા લાગે છે બધા ટાઈની બાર પગ જાય ઈ આઉટ ઓકે ચાલો પેલા કોણ રમશે લાસ્ટ ચાલુ કરી દીધો બે હે એને પેલા હું કૃષ્ણ ગુવારનું શાક કરવાનું હતું ને એટલે ચીપ્સ પાડી છે એટલે બટેકાનું કરવું છે કે ગુવાર મિક્સ કરવો છે જેનું કરવું હોય તો મારી દીકરી બે રાંધો છે ને તમે ડિસાઈડ મારે થોડું મારું આ બોલ મને બાકી કરી દેવાની છે રીવા આપણે આ ઘીરે આપણને ક્યાંય પાડી દેશે આવું છે નીરવા આઉટ બસ પડશે આશીષ કોઈક તો હવે અમે કિચનમાં આવી ગયા છીએ તો રસોઈ બનવા માંડી છે અમે દાળ ભાત ના કુકર લગાવી દીધા કૃષ્ણાબેન શું નક્કી કર્યું ફાઇનલ તો બટેકા કે અને અહીંયા જો બહાર પીડ્યા રહો છો નગરા હું કયો નગરા કિચન પીડ્યા રહો છો તમે ખાવા જોઈએ તો કિચનમાં જ પડ્યું રહેવું પડે ને લે માળા હળાવડે તુલસીમાં રોપવાના છે આશીષ તુલસીમાં લગાવવા છે તુલસીમાં માતાજી આશીષ પવન લાગ્યો પછી તમને અંદર કીધું તું ને તો તમે બહાર લઈને બેઠા આ વચ્ચે તમે છે ને બહાર કુંડા કર્યા ને ત્યારે જ પછી ઓલા તુલસીમાં વૈયા ગયા હતા ત્યારથી જ તે હાચી ને તે દિવસે એને બહાર મૂક્યા હતા ને તડકો પણ તડકો હતો ને અરે ઠંડો પવન હતો એ જો કેવડા મોટા અહીંયા હતા આવડા મોટા બસ લ્યોય પાણી કઈ નાખવું નહીં અત્યારે હે પાણી જ નાખવું અત્યારે જરીક આલુ લીલું છાંટો ને નહીં આ ભેજ વાળું છે બધું એવું છે ક્યાં રાખવા છે મંદિરવાળી રૂમમાં હે મંદિરવાળી રૂમમાં બારીમાં જ રાખો કાંઈ કિચનમાં રાખો ને કિચન ગરમ ઠંડુ થાય એટલે
મહારાજનો થાળ રેડી થાય છે એમ ને? મારો થાળ પાપડ બાકી છે ખાલી. અહીંયા ગરમા ગરમ દાળ ને ભાત ને શાક ને તૈયાર થઈ ગયું. ભાઈ ભાઈ એવું છે ને? હાલો મહારાજને જમાડીને આપણે પેટ પૂજા કરી લેશું. લાગીશ ભૂખ? નો લાગ્યું આજ, નો લાગ્યું હો. કેમ આજે શું છે ન લાગ્યું? આજે સવારમાં જમ્યા ઓલું તો હું જોબ પરથી આવ્યો ને વધારે ભૂખ લાગી હોય. એ વાત છે. લાવું શેકી દઉં? એક હું શેકી લઉં પછી શેકી લઉં. ડિનર સ્ટાર્ટ થઈ ગયું છે અડધો પૂરો થઈ ગયો, સ્ટાર્ટ થઈ ગયો. હે ને? તમે રહી રહીને જાય જમવાનું જોઈ ને ભૂલાઈ જાય તારા. જમવાનું જોઈ ને વિડીયો યાદ ભૂલાઈ જાય. સાત્વિક ભોજન. પ્રભુ પ્રસાદ હે ને? મજા આવી? તેમાં અવાજ આવ્યો. જોરથી બોલો. इट्स ओके. तो खाने के बाद देखो मैं और रीवा तो यहाँ बैठे और यहाँ पे मैच देख रहे हैं. आम जो छोकराओ केवा जलसा करे है. ઇન્ડિયા શું લાગે ઇન્ડિયા જીતવાનું છે? ઇન્ડિયા મેં તો ત્રેસી પહેલી તો હે ઇન્ડિયા ને? શું લાગે જીતી જાય? ઇન્ડિયા વિન. કેટલા રહ્યા છે? 3 બોલમાં 16. જીતી જશું રીવા? રીવાને બહુ ખબર પડે કા? એને દો કામ જ એટલે સામ નથી થતી એને. લાસ્ટ બોલ છે, એવું છે? એકમાં 8 કરવાના છે. એ સીધા ગયો ઇન્ડિયા વિન. जबरदस्त ये मुकाबला हमें देखने को मिला टीम इंडिया और पाकिस्तान के बीच में. सभी क्रिकेट प्रेमियों को दिल जीत और इस જીતી ગયા? વિન વિન ઇન્ડિયા. टीम इंडिया के गेंदबाजों ने नो स्कोर को करा ઇન્ડિયા વિન. થઈ ગયા ઇન્ડિયા વિન. जितनी तारीफ करे उतनी कम. एक बार सभी વાહ વાહ ઇન્ડિયા જીતી ગયું. ઇન્ડિયા કે તો ઇન્ડિયા ઇન્ડિયા. આ જો અહીંયા ઇન્ડિયા વિન થઈ ગયું ને તો લેસ્ટરમાં લોકો બહાર રસ્તા પર આવીને આમ શું કરે, ઉજવે છે. ઇન્ડિયા જે વિન થયું એની જીત અહીંયા ઉજવે છે. પોલીસ પણ આવી ગઈ છે કેમ કે ભારત પાકિસ્તાનની મેચ હતી તો કઈ શું કે ફાઇટ વગેરે ના થાય તો લોકો બધા આમ મસ્તીથી ઉજવે છે ઇન્ડિયાની જીત. કરીએ હવે વ્લોગનો એન્ડ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. અને જો તમને વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. બાય બાય.